વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાંધીનગરમાં કરવામાં આવી છે? ગાંધીનગર જિલ્લા પંચાયત, ગાંધીનગરના અલગ અલગ તાલુકા પંચાયત અને અલગ અલગ નગરપાલિકા ઇલેક્શનમાં લગભગ 1500થી વધારે પોલીસ કર્મચારી, 150 પોલીસ અધિકારી અને 1000ની આસપાસ હોમગાર્ડ અને જીઆરડી તૈનાત રહેશે. આ બંદોબસ્ત આજથી શરૂ થઈ જશે. આજ પોલીસ સ્ટેશનોમાં, અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત વેચની છે. કાલે સવારે સ્ટ્રોંગ રૂમથી બધા ઈવીએમ લઈને પોલીસ પહોંચશે પોલિંગ બૂથ્સ ઉપર, અને કાલે રાત્રે પણ પોલિંગ બૂથ ઉપર રોકાવશે, અને પરમ દિવસે આખો દિવસ પોલિંગના દિવસ પોલીસ તૈનાત રહેશે. આ વર્ષે પોલીસ પાસે ટ્રેનિંગ એલઆરડી પણ છે, એના પણ બંદોબસ્તમાં ઇસ્તેમાલ કરવામાં આવી રહ્યા છે. લગભગ ગાંધીનગર જિલ્લામાં 57 પોલીસ મોબાઈલ પેટ્રોલિંગ રહેશે, જો અલગ અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરતા રહેશે. કોઈ કમ્પ્લેન્ટ આવે તો તુરંત એક્ટ કરશે. એની અલાવા ગાંધીનગરમાં 8 ડીવાયએસપી તૈનાત છે. અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 ડીવાયએસપી ફરજ બજાવશે. એની સાથે સાથે મારે એલઆઈબી, એલસીબી, એસઓજી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રહીને તમામ ઇલેક્શન સારી રીતે થઈ જાય, સરળ રીતે, સ્મૂથલી થઈ જાય, પીસફુલી પતી જાય, એની માટે મહેનત કરશે. અને મીડિયા મિત્રોની માધ્યમથી મને પબ્લિકની એક રિક્વેસ્ટ આ છે કે તમામ પબ્લિક ઘરમાંથી વધી નીકળે અને તમારી વોટની હક વાપરે અને વધારે વોટિંગ પર્સન્ટેજ થાય, આ મારી વિનંતી છે. સંવેદનશીલ મતદાન મથકો છે, 210ની આસપાસ છે ગાંધીનગરમાં, તો એના માટેની કયા પ્રકારની વ્યવસ્થા ખાસ? આ સંવેદનશીલ મથકો ઉપર એક વધારે પોલીસ કર્મચારી રહેશે, અને જેવી રીતે હું કીધું, મારી પાસે 57 મોબાઈલ પેટ્રોલિંગ છે. પોલીસ તરફથી આ ગોઠવણી કરવામાં આવેલ છે કે આ તમામ સંવેદનશીલ વિસ્તાર મોબાઈલ રૂટ ઉપર આવી જાય. એક મોબાઈલ રૂટ ઉપર 4 થી 5 સંવેદનશીલ બૂથ આવે, તાકી તમામ કવર થઈ જાય અને ફ્રિકવન્ટલી પેટ્રોલિંગ રહે. સર, જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવશે એ કઈ ઈવીએમ કઈ જગ્યાએ સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવશે, અને ત્યારબાદ એની સુરક્ષા વ્યવસ્થા કેવા પ્રકારની રહેશે? અલગ અલગ તાલુકામાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલ છે કલેક્ટર ઓફિસ તરફથી, અને બધી સ્ટ્રોંગ રૂમ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત જ છે. ઈવીએમ્સ ઓલરેડી પહોંચી ગયા બધી જગ્યા ઉપર. ઇલેક્શન થયા પછી આ વાપસ સ્ટ્રોંગ રૂમમાં પહોંચશે, અને 28 તમામ જાણો છો કે કાઉન્ટિંગ છે, તો અલગ અલગ કાઉન્ટિંગ સેન્ટર ઉપર જરૂર પ્રમાણે પોલીસ બંદોબસ્ત સાથે મૂવ કરવામાં આવશે.